1/4/2025 માનનીય કલેક્ટર શ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારના 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે વોકિંગ સ્ટીક, કાંખ ઘોડી, ટ્રાયપોડ, વોકર, હિયરિંગ એડ મશીન, ફોલ્ડિંગ વ્હીલચેર, આર્ટિફિશિયલ દાંત, સ્પાઇનલ સપોર્ટ, રોલેટર વગેરે પ્રકારના સાધનો આપવા માટે ભારત સરકાર શ્રીથી રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના માધ્યમથી એલ્મિકો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર શ્રી નાગાજણ એમ તરખાલાએ સમગ્ર કેમ્પનું સુચારુ રૂપે આયોજન થાય તે માટે કામગીરી કરેલ તેમજ આ સિવાય મામલતદાર શ્રી રાજેન્દ્રકુમાર પંચાલની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ, ડોક્ટર નયન લાડાણીની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ, ડોક્ટર ખ્યાતિ ઘરેજાની આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સરજુ જેઠવાની આગેવાનીમાં તાલુકા પંચાયત તથા સમાજ સુરક્ષા વિભાગની ટીમ, લીડ બેંક મેનેજર શ્રી એસબીઆઈ રાજમાર્ગ શાખા તથા મેનેજર શ્રી એસબીઆઈ ટાવર રોડ શાખા, ડેપો મેનેજર શ્રી જીએસઆરટીસી ઉપલેટા તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં કુલ 2 ડોક્ટર તથા અંદાજિત 90 જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવેલ છે। આ કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી, સ્વીપ એક્ટિવિટી, ઈ-કેવાયસી, આવકના દાખલા, સરકારશ્રી તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ, બીપી, ડાયાબિટીસ ચેકઅપ, કેન્સર સ્ક્રીનિંગ સ્ટોલ, પીએમજેવાય કાર્ડ માટેનો સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવેલ છે। કેમ્પના સ્થળ પર વયોવૃદ્ધ લાભાર્થીઓની પાસે રહેલા તેમના આધાર પુરાવાની ઝેરોક્ષો નકલ મેળવવા માટે વહીવટીતંત્ર તરફથી ઝેરોક્ષ માટેનો સ્ટોલ પણ રાખવામાં આવેલ હતો। આ કેમ્પમાં સાંજના 5 કલાક સુધીમાં કુલ 296 લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની કુલ 996 સેવાઓનો લાભ લીધેલ છે, જેમ કે એલ્મિકો દ્વારા 193 લાભાર્થીઓ કે જેની ઉંમર 60 વર્ષથી વધારે છે તેઓને એસેસમેન્ટ કરી સાધન સહાય આપવામાં આવશે। તેમજ આ સમગ્ર કેમ્પમાં કુલ 139 જેટલા આવકના દાખલા, 89 નગરપાલિકા દ્વારા, 50 તાલુકા પંચાયત દ્વારા, એસટી વિભાગ દ્વારા સિનિયર સિટીઝનનો સમાવેશ કરી શકાય તેવી યોજનાથી 130 લાભાર્થીઓને સમજૂત કરેલ। હેલ્થ વિભાગ દ્વારા 70 લાભાર્થીઓનો બીપી, ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવેલ, 13 લાભાર્થીઓને ઉંમરના દાખલા આપવામાં આવેલ। કેન્સર સ્ક્રીનિંગ યુનિટ દ્વારા કુલ 77 લાભાર્થીઓનું કેન્સર, ઓરલ, સ્કોપ, બ્રેસ્ટ વગેરે સ્કેનિંગ કરવામાં આવેલ તથા 334 લોકોને ટીબી, મલેરિયા વગેરે રોગની સમજૂતી આપતી પત્રિકાઓ આપી આઈઈસી એક્ટિવિટી કરવામાં આવેલ તથા 37 લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડ આપવામાં આવેલ। ઉપલેટા શહેર ખાતેથી એસબીઆઈ બેંકના કર્મચારીશ્રીઓ દ્વારા સિનિયર સિટીઝન માટેની કાર્યરત યોજનાઓથી લાભાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા। સહાય શાખા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના કુલ 3 ફોર્મ સ્થળ પર ભરવામાં આવેલ। તદુપરાંત આધાર કાર્ડ, ઈ-કેવાયસી, મતદાર યાદીને લગતા સ્વીપ વગેરે સ્ટોલ પણ રાખવામાં આવેલ, જેનો પણ લાભાર્થીઓને લાભ મળેલ છે। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।